વ્યવહારની અંદર હોય તો એને ધર્મમાં વિક્ષેપ થવાના ચાન્સ રહે, પણ અમારા સંતો તો વ્યવહાર થકી પર છે, વ્યવહારથી બહુ છૂટા છે, તો એને કોઈ પણ ધર્મ પાળવામાં વિઘ્ન નહીં આવે. જો ધર્મ પાળવામાં વિઘ્ન નથી આવતું તો એ સહેજે સહેજે ધર્મમાં રહે જ છે. હવે જો ધર્મમાં રહે જ છે તો પછી એને ધર્મ પાળવા માટેથી બહુ ઝાઝી ટકોર કરવાની, એને આગ્રહ કરવાની પણ જરૂરિયાત જેવું લાગતું ન હતું. એટલે વ્યવહારિક દ્રષ્ટિ અને ધર્મ પાલનમાં વિઘ્ન નથી એમ સમજી સાધુ સમાજ સુરક્ષિત જ છે એમ માની અને ભગવાન શ્રીહરિએ છેલ્લે નામ લખ્યું. કારણ કે આપણે જે પત્રમાં નામ લખીને ખાસ જેને આમ કેવું ને આને તો કેવું છે એનું આપણે આગળ નામ લખીએ, અને અમુક પછી આમ ખાલી જાળવવા માટે કે જરૂરિયાત ન હોય છતાંય લખવા પડે, એવાનું પછી આપણે છેલ્લે લખીએ તો હાલે. પણ જેને ખાસ આપણે ટાર્ગેટ કરવો હોય એવાનું નામ આપણે ભૂલ્યા વિના આગળ લખવું જોઈએ, ભાઈ છેલ્લે તો ભાઈ હાલે એમ. તો એવી રીતે ભગવાન શ્રીહરિનું માનવું છે કે અમારા સંતો સહજ રીતે જ પોતાના સ્વધર્મમાં રહે જ છે, એને મારે આ ટકોર કરવાની બહુ જરૂરિયાત નથી. છતાંય પણ મહારાજે છેલ્લે છેલ્લે એમને યાદ કરીને એમનું નામ લખ્યું. આવી રીતે છેલ્લે નામ લખેલો છે. વળી ત્રીજું સમાધાન કે જેમ આચાર્યશ્રીનું નામ આગળ લખ્યું કારણ કે એને બેવડી જવાબદારી છે, ડબલ રિસ્પોન્સિબિલિટી છે, એવી જ રીતે સંતોની પણ જવાબદારી બેવડી છે, ડબલ રિસ્પોન્સિબિલિટી છે. એટલે એક આચાર્યનું આગળ નામ લખ્યું, એવી જ રીતે સંતોનું નામ પાછળ લખ્યું. વચ્ચે જે ગ્રહસ્થાશ્રમીઓ છે કે બાઈઓ ભાઈઓ જે કોઈ છે ને બંને બાજુથી ભગવાન શ્રીહરિએ સુરક્ષા આપી. સમજી ગયા? એક બાજુ આમ અડીખમ હિમાલય અને બીજી બાજુ વિશાળ દરિયો, કે વચ્ચે રહેલા હંમેશા સુરક્ષિત રહે. એટલે ગ્રસ્તો ઉપર ભગવાન શ્રીહરિએ બહુ જબરી કૃપા કરી કે આગળ આચાર્ય મહારાજને રાખ્યા, છેલ્લે સંતોને રાખ્યા. આપણે ટ્રેન હોય ને, ટ્રેન તમે જોઈ મુસાફરી કરતા હશો, ટ્રેનમાં આગળ એન્જિન હોય અને સૌથી પાછળ પણ એક સ્પેશિયલ ડબ્બો હોય, ખબર ને? તો આગળ કોણ હોય? ટ્રેનની અંદર ડ્રાઈવર કે ટ્રેનને જે કહેવાતું હોય એ ડ્રાઈવર હોય, અને પાછળ પણ એક ઝંડી હાથમાં લઈ અને એ માર્ગદર્શન કરનાર હોય. વચ્ચે પછી બધા ડબ્બા હોય. શું હોય? હા, એમ આગળ એન્જિન આચાર્ય મહારાજ છે, પાછળ જે એક મેન ડબ્બો છે, એક આખો વિભાગ એ સંતો છે, અને વચ્ચેના ડબ્બા એ પછી બધા ગ્રસ્તાશ્રમીઓ, બાઈઓ ભાઈઓ આ બધા. તો આચાર્ય મહારાજ એન્જિન બની અને આ આખા ઉદ્ધવ સંપ્રદાય રૂપી ટ્રેનને આમ હંકારે છે, એન્જિન બનેલા છે, અને સંતો એનો પાછળથી બહુ સારી રીતે માર્ગદર્શન અને રક્ષણ કરે છે. એટલે આ બંનેના શિર ઉપર, બંનેના માથે ડબલ બેવડી જવાબદારી હોવાથી ભગવાન સ્વામિનારાયણ આગળ આચાર્ય મહારાજને ઉલ્લેખ્યા અને છેલ્લે સંતોને ઉલ્લેખ્યા. આવી રીતે સરસ સતાનંદ સ્વામી એનું સમાધાન આપ્યો છે. વળી તમે શિક્ષાપત્રીનો અભ્યાસ કરતા હશો ને તમને ખ્યાલ આવશે કે વિભાગ વાઇઝ એક એકનું નામ લીધું, અને સંતોના વિભાગ વાઇઝ એકનું નામ લીધું મુક્તાનંદ સ્વામી, અને પછી એમાં સર્વે સાધુ, મુક્તાનંદ આદિક અમારે આશ્રિત સર્વે સાધુ, એમ સર્વે સંસ્કૃતમાં અખિલાહા એવો શબ્દ સ્પેશિયલ મૂકવામાં આવ્યો છે. તો બીજી કોઈ જગ્યાએ નહીં, કેવળ સાધુ માટે જ કેમ અખિલાહા શબ્દનો પ્રયોગ કર્યો? તો સતાનંદ સ્વામી એનો જવાબ આપે છે કે સાધુને ધર્મ પાલનમાં વ્યવહારિક વિઘ્ન કોઈ નથી, પણ બીજું એક વિઘ્ન છે. કયું? તો કે મહિમાના ઓથનું એક વિઘ્ન છે. કારણ કે સંતોને વિશે તો જ્ઞાન વૈરાગ્યનું બળ અતિ હોય, એટલે એને કારણે પછી કોઈ સાધુ જ્ઞાન કે વૈરાગ્યનું મહિમાનું બળ લઈ અને જો ધર્મ આચરણનો અનાદર કરે તો અમારી આજ્ઞામાં ભંગ પડી જાય. એટલા માટે સર્વે સંતોને સાવધાન કરવા માટે મહિમાના ઓથે કરીને પણ કોઈ પણ આજ્ઞાનો ભંગ ન કરવો એમ ભાર દેવા માટે મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ, એવી રીતે ભગવાન શ્રીહરિએ શિક્ષાપત્રીની અંદર સંત સમાજને સંબોધ્યા છે. અર્થાત કે ખાલી મુક્તાનંદ સ્વામીની બધાય સંતોએ આ શિક્ષાપત્રી પ્રમાણે સાવધાનપણે રહેવું જોઈએ. કોઈ પણ સાધુને આ શિક્ષાપત્રીથી બહાર ભગવાન શ્રીહરિએ રાખેલા નથી. બરોબર ને? આટલો બધો સંતો ઉપર ભાર શા માટે? એમ કે બધાએ સંતોને, મુક્તાનંદ સ્વામીનું નામ લીધું એની સાથે સાથે પણ સર્વે એવો શબ્દ અલગથી પ્રયોગ કરવામાં આવ્યો છે. શા માટે? તો કહ્યું છે જીવન મુક્તા નામ અપી દેહ સ્મૃત્ય અવધિ સદાચાર પાલનસ્ય આવશ્યકત્વાત ઇતિ ભાવઃ. કારણ કે સંતો તો સતત સાધના કરી 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 અને જીવત મુક્ત દશાને પામી જાય. જીવન હોવા છતાં, દેહમાં રહેવા છતાં મુક્ત દશાને પામી જાય. આવી સ્થિતિ કદાચ પ્રાપ્ત થઈ જાય,
પણ એ સમયે જો દેહની સ્મૃતિ રહેતી હોય તો એવાને પણ સદાચારના ધર્મનું પાલન કરવું જોઈએ. नहींतर तो घनी वक्त आपने जगत में बहु जोवा मळे है, हम तो ज्ञानी है, ज्ञान में तो सब कुछ हल्के खाक हो जाता है, हम तो अग्नि स्वरूप है, हमको क्या लगता है, कुछ नहीं एम करीने पछी मंडे पापाचार करवा माटे. तो गमे एवो सिद्ध दशा ने पामी जाए अमारे आश्रित साधु मुक्त दशा ने पामी जाए, पण जो देहनी स्मृति रहे छे, खावा पीवा खपे छे, हुआ बेसवा उठवा खपे छे, तो पछी एमने आ शिक्षापत्री प्रमाणे रहेवुं रहेवुं ने रहेवुं. देहनी स्मृति नहीं रहती तो एना माटेनी आखी वात अलग है. तो आवी रीते मुक्त दशा ने पामेला अथवा तो साधन दशा वाळा बंने संतोने पोतानुं स्वधर्मनुं पालन जरूर करवुं एवो भाव दर्शावा माटे भगवान श्रीहरिए आ शिक्षापत्रीना 5मा श्लोकनी अंदर मुक्तानंद आदिक संतोनी साथे सर्वे एवो शब्दनो प्रयोग करेलो छे.